DDCET 2026ની એક્ઝામ પત્યા પછી અને રિઝલ્ટ આવ્યા પછી જેટલા પણ ટોપ 100 રેન્ક વાળા જે સ્ટુડન્ટ્સ હતા એ દરેક સ્ટુડન્ટ્સે એક લિસ્ટ બનાવ્યું કે જે ટોપ મોસ્ટ કોલેજીસ છે એની અંદર એડમિશન લેવા માટેનું. તમે જ્યારે ચોઇસ ફિલિંગની અંદર તમે ટોપ 100 ની અંદર રેન્ક છો તમારું DD સેટનું અને તમે જે ફિલિંગ કરશો, ચોઇસ ફિલિંગ કરશો, એની અંદર તમે એવું મેક્સિમમ ટ્રાય કરશો કે જે ટોપની કોલેજીસ છે એની અંદર તમને એડમિશન મળી જાય, કેમ કે તમારો રેન્ક સારો આવેલો છે. તો આ આટલા સારા રેન્ક પરથી જ્યારે વાત કરીએ તો દરેક સ્ટુડન્ટ્સનું એક ડ્રીમ હોય છે કે ગવર્મેન્ટની અંદર જો હું જઉં છું તો ગવર્મેન્ટની ટોપ મોસ્ટ કોલેજ એટલે કે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ એની અંદર એડમિશન મળે, અથવા તો જો પ્રાઇવેટ યુનિવર્સિટીની અથવા પ્રાઇવેટ કોલેજની વાત કરું છું તો પ્રાઇવેટ કોલેજની અંદરથી જે ટોપ મોસ્ટ કોલેજ જે છે જેની અંદર જવું, જેની અંદર એડમિશન લેવું ઘણા બધા સ્ટુડન્ટ્સોનું ડ્રીમ હોય છે, એવી એક કોલેજની આપણે ચર્ચા કરવાના છે દોસ્તો. દોસ્તો મારું નામ છે હાર્દિક પ્રજાપતિ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના ફેવરેટ પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ કોલેજની ઉપર, જેની અંદર દોસ્તો કોલેજની તમામ માહિતી જે છે એ તમને પીવી કોલેજની ઉપર જેટલા પણ આપણા શેડ્યુલ્સ આવવાના છે, જેટલા પણ આપણા નવા ગાઈડલાઇન્સ આવવાની છે GTU ની અથવા તો કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી, કઈ પણ વસ્તુ તમારે જે કોલેજ માટે જે પણ રિક્વાયરમેન્ટ છે દરેક વસ્તુ જે છે, સબ્જેક્ટ માટેના જે લાઈવ્સ થવાના છે, લાઈવ્સ છે, સબ્જેક્ટ માટેની જેટલી પણ ઇન્ફોર્મેશન મળવાની દરેક કોલેજની વસ્તુ જે છે તમને પીવી કોલેજની ઉપર મળવા જઈ રહી છે દોસ્તો. હજુ સુધી જો તમે પીવી કોલેજને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વસ્તુ તમારી આખી D2D ની જે એડમિશન જે છે એ એડમિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી હોય દોસ્તો. જો એડમિશન પ્રોસેસની અંદર તમે જો ભલે સારો રેન્ક લઈને આવ્યો છો DD સેટમાં, પણ જો તમે DD સેટની જે એક્ઝામ આપ્યા પછી જે તમારી D2D એડમિશન થવાની છે એ એડમિશનના પ્રોસેસની અંદર તો કંઈક પણ ભૂલ કરી છે તો એ ભૂલ તમને બહુ જ ભારે પડવાની છે. એ ભૂલના કારણે તમારા 4 વર્ષ જે છે એ કંઈક ને કંઈક જે છે એ ડિફોલ્ટમાં આવવાના છે. તો આ એડમિશન પ્રોસેસમાં બિલકુલ ભૂલ ના થાય, દરેક પ્રોસેસને સ્ટેપ વાઇઝ સમજવી હોય તો પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એના ઉપર ટાઈમ ટુ ટાઈમ જે વિડીયોઝ આવતા રહેવાના છે. ડિસ્ક્રિપ્શનની અંદર જે વોટ્સએપ ગ્રુપની લિંક છે એ વોટ્સએપ ગ્રુપને ખાસ જોઈન કરી લેજો, જેથી કરીને તમારી આખી એડમિશન પ્રોસેસનો એક પણ પાર્ટ જે છે એ તમે સ્કીપ ના કરી દો મિત્રો. રાઈટ, તો આ તમામ વસ્તુઓ માટે તમારે વોટ્સએપ ગ્રુપને જોઈન કરવાના છે. પ્રિયસર વિદ્યાપીઠ, પ્રિયસર જ્ઞાનપીઠ પર તમે ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છો અને પીવી કોલેજ જે તમારા કોલેજ લાઈફ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી ઘણા બધા જે ટોપર્સ છે એમને પોડકાસ્ટ આપણી સાથે કર્યા છે, એ પોડકાસ્ટ તમને પીવી ટોક ઉપર જોવા મળવાના છે. તમારા વિડીયોઝ આવવાળી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કદાચ તમારો જ વિડીયો તમારાથી સ્કીપ ના થઈ જાય મિત્રો. તો યસ, આપણે આજે જે પ્રાઇવેટ યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ટોપ મોસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટી જેનું અંદર ડ્રીમ હોય છે ઘણા બધા સ્ટુડન્ટ્સનું એડમિશન લેવા માટેનું, એવી આપણે નિરમા યુનિવર્સિટીની આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો નિરમા યુનિવર્સિટીની અંદર કેટલી ઇન્ટેક આવી રહી છે, કેટલા કટ ઓફ અટકી રહ્યા છે, TFWS ની અંદર ક્યાં હાલચાલ છે, શું હાલચાલ છે, પ્લેસમેન્ટનો શું હાલચાલ છે, આ તમામ વસ્તુ આજે આપણે નિરમા યુનિવર્સિટી વિશે જાણવાના છીએ મિત્રો. તો યસ, ખરેખર બહુ સારી એવી કોલેજ છે જેની અંદર ક્વોલિટી એજ્યુકેશન જે છે, પ્રેક્ટિકલ્સ માટેનું પણ બહુ સારી એવી વસ્તુ છે, ઇનોવેશન્સ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન પણ બહુ સારા મળી શકે એવા આપણા નિરમા યુનિવર્સિટી જે તમને અમદાવાદની અંદર જોવા મળવાની છે મિત્રો. રાઈટ, તો એડ્રેસ છે સરખેજ ગાંધીનગર હાઈવે, રાઈટ, ગોતા, અમદાવાદની અંદર તમને આ કોલેજ જે છે એ જોવા મળતી હોય છે. કોલેજ જે છે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજ છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, રાઈટ, જેની અંદર પોતાની યુનિવર્સિટી એટલે કે નિરમા યુનિવર્સિટી લાગતું હોય છે, જેની યરલી જે ફી હોય છે 2,55,000 જેટલી જે છે ફીસ હોય છે. હવે એની અંદર જો તમારે પર્સનલ કોન્ટેક્ટ કરીને કઈ ઇન્ફોર્મેશન કરવી છે, ઇન્ક્વાયરી કરવી છે તો તમને નંબર, વેબસાઇટ્સ પણ આપેલી છે અને UG માટેનું અંડર ગ્રેજ્યુએશન માટેનું એડમિશન માટેની ઈમેલ આઈડી પણ આપેલી છે. ત્યાંથી પણ તમે જે છે એ સારી રીતે ઇન્ક્વાયરી કરી શકો છો અને તમારી કદાચ જો તમને જો આ સીટ મળતી હોય, જો નિરમા યુનિવર્સિટીની અંદર જો તમને સીટ મળતી હોય, તમારા કટ ઓફ પ્રમાણે અટકતું હોય તો અહીંયા તમે એડમિશન લઈ શકતા હોવ છો મિત્રો. હવે હું વાત કરું જનરલી જો મારા આઈડિયામાં છે કે ભાઈ જે આ વખતે જે ટોપ 100 સ્ટુડન્ટ્સ એ દરેકના ઘરે અમે ઘણા બધા સ્ટુડન્ટ્સના ઘરે અમે ગયા છીએ પર્સનલી. તમે કદાચ એના ફોટોગ્રાફ્સ પણ જોયા હશે, પોડકાસ્ટ પણ થોડા સમયની અંદર જોવા મળશે તમને. રાઈટ, જે DDCET રેન્ક 1 છે એનો પોડકાસ્ટ તો અત્યાર સુધી કદાચ તમે આ વિડીયો જ્યારે જોતા હશો ત્યારે આવી પણ ચૂક્યો હશે. રાઈટ, તો આ તમામ વસ્તુઓ જે છે આ દરેકનું સપનું છે નિરમાની અંદર એડમિશન લેવું.
હવે કદાચ જે રેન્ક 1 વાળો જે સ્ટુડન્ટ છે એને ફાઇનલી TFWS ની અંદર નિરમા કોલેજની અંદર એડમિશન મળી જવાનું છે. તો આ વસ્તુ છે કે તમારે જો કોમ્પ્યુટર, કેમ કે આપણે જોયું છે કે ટોપ 100 ની અંદર જનરલી જે પણ સ્ટુડન્ટ્સ છે એ બધા કોમ્પ્યુટર એન્જિનિયરો છે. કદાચ એકાદ મિકેનિકલ એન્જિનિયર છે, બાકી બધા કોમ્પ્યુટર એન્જિનિયરો અહીંયા ભરેલા છે. તો અહીંયા તમારે જોવા છે કે આ વખતે જે ટોપ મોસ્ટ કોલેજીસ જે પણ છે, LD છે, નિરમા છે, દરેકની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરો માટેની જે કોમ્પિટિશન છે બહુ જોરદાર ટક્કર આપવાની છે. રાઈટ, કેમ કે બહુ સારા માર્ક્સ છે પણ રેન્ક પાછળ આવેલો છે તો ત્યાં તમને એડમિશન મળવાનું નથી મિત્રો. રાઈટ, તો એસ્ટાબ્લિશ થયેલી છે 1995 ની અંદર. તમને અહીંયા કોન્ટેક્ટ નંબર મળી જતો હોય છે. કેમ આપણે ચૂઝ કરવું જોઈએ નિરમા? તો ક્વોલિટી એજ્યુકેશન, સારું એક્સપિરિયન્સ ફેકલ્ટી જે છે, રાઈટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તમને સારું જોવા મળવાનું છે. ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ કરિક્યુલમ જે છે એમનો હોલિસ્ટિક સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પણ અહીંયા જોવા મળવાનું છે મિત્રો. રાઈટ, હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ઇન્ટેકની. આ છે ગયા વર્ષનું ઇન્ટેક. રાઈટ, ગયા વર્ષની અંદર જે ઇન્ટેક આવ્યું હતું એના ઇન્ટેકની પ્લસ ઓર માઇનસ થોડી ઘણી સીટો જે છે એ આ વખત તમને જોવા મળશે. તો આપણે અલગ અલગ બ્રાન્ચ વિશે વાત કરીએ. AIML જે છે એની અંદર 7 નું ઇન્ટેક આવ્યું હતું. ખાલી 7 સ્ટુડન્ટ લેવાના છે. વિચારો, D2D માંથી ખાલી 7 સ્ટુડન્ટ લેવાના છે. રાઈટ, અહીંયા જે કેમિકલ જે છે એની અંદર પણ 7 સ્ટુડન્ટ, સિવિલ ની અંદર 13 સ્ટુડન્ટ લેવાના હતા, CSE ની અંદર 34 સ્ટુડન્ટ, 34 સ્ટુડન્ટ, ઇલેક્ટ્રિકલ ની અંદર 15 સ્ટુડન્ટ, EC ની અંદર 20 સ્ટુડન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર EI ની અંદર 7 સ્ટુડન્ટ અને મિકેનિકલ ની અંદર 14 સ્ટુડન્ટ. એટલે આપણે વાત કરીએ તો ટોટલ નંબર ઓફ ધ સીટ હતી એ કેટલી હતી? 117 સીટો. 117 જે છે સ્ટેટ કોટાની અંદર હતી, દરેક ભરાઈ ગઈ. અહીંયા તમે જોઈ શકો છો કે 117 સીટો જે છે અહીંયા ફૂલ થઈ ગઈ હતી ગઈ વખતે. સીધી વસ્તુ છે, ટોપ મોસ્ટ કોલેજ હોય તો કોઈ સીટો ખાલી ના જ રહે. રાઈટ, એટલે કે દરેક સીટ અહીંયા કેવી દેખાડે છે તમને? કોઈ પણ સીટ વેકેન્ટમાં રહેલી નથી. વેકેન્ટ સીટ કેવી બતાવે છે? 0 સીટ બતાવે છે. રાઈટ, મતલબ જનરલી જે પણ આ કોલેજની અંદર જનરલી જે છે ફર્સ્ટ રાઉન્ડની અંદર, સેકન્ડ રાઉન્ડની અંદર મોસ્ટ ઓફ સીટો ભરાઈ જશે. રાઈટ, ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડની અંદર મોસ્ટ ઓફ સીટો જે છે ભરાઈ જવાની છે. જો તમારી પ્રાયોરિટી છે નિરમા અને તમે ફીઝને જે છે એફોર્ડ કરી શકતા હો છો, TFWS મળે છે અથવા તો તમારું ફ્રી શિપ કાર્ડ જે છે એ કામ લાગતું હોય છે તો તમે અહીંયા આરામથી એડમિશન લઈ શકતા હો છો. નહીં તો રાઈટ, આગળ બીજી પણ ચર્ચા કરીએ કે અમુક ફેક્ટર્સની આપણે વાત કરીએ, એની પણ આપણે ચર્ચા કરી દઈએ. આપણે પ્રીવિયસ યરનું ક્લોઝિંગ રેન્ક જોઈએ. આ જે છે સેકન્ડ રાઉન્ડ માટેનું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અને ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ એનાલિસિસ કરતી વખતે કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે સર ACPC ની અંદર જે કટ ઓફ આપેલું છે, અહીંયા જે તમે કટ ઓફ આપો છો થોડું અલગ છે. એનું કારણ શું છે કે તમે જે ACPC ની અંદર કટ ઓફ જોઈ રહ્યા છો એ કટ ઓફ જે છે એ બધા રાઉન્ડ પત્યા પછીનું ક્લોઝિંગ કટ ઓફ છે. રાઈટ, અહીંયા હું તમને જે કટ ઓફ બતાવી રહ્યો છું એ સેકન્ડ રાઉન્ડ પત્યા પછીનું કટ ઓફ છે. અને આપણે મેજરલી તમારે જો પ્રિડિક્શન કરવું હોય તો જનરલી તમારે સેકન્ડ રાઉન્ડનું કટ ઓફનું એનાલિસિસ કરવું જોઈએ. બરાબર, કેમ કે પ્રીવિયસ યરનું કટ ઓફનું અને અત્યારના કટ ઓફનું જે રેન્જનું જે ડિસ્ટન્સ થશે એ સેકન્ડ રાઉન્ડ પછી તમારું જે છે તમને સાચું એવું ગાઈડન્સ મળી શકે કે આટલાની અંદર જો તમારો રાઉન્ડ છે, કટ ઓફ છે, રેન્ક છે તો તમને મળી શકતું હોય છે. તો CSE ની અંદર TFWS જે છે એ રેન્ક 3 પર અટકી ગયું. રાઈટ, આ વખતે કોમ્પ્યુટર કે CSE જે હશે, રાઈટ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હશે. અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જુઓ, અહીંયા સીટ જ નથી TFWS ની. આ તો કેમિકલ છે. રાઈટ, જે CSE જે છે કોમ્પ્યુટર સાયન્સ ની અંદર TFWS 3 અટકી ગયું. તો આ વખત ફર્સ્ટ રેન્ક અટકી જશે. એક જ સીટ છે લગભગ. બરાબર, અને જે ફર્સ્ટ રેન્ક જે છે એને મળી જશે. AIML જે છે એ 20મા રેન્કે અટક્યું હતું. આ વખતે 20મા રેન્કે નહીં અટકે, બહુ ઓછો રેન્ક અટકે છે. બરાબર, આ તમે સમજો કે 10 ની અંદરમાં તમારું રેન્ક છે તો તમારું AIML ની અંદર TFWS મળવાના ચાન્સીસ છે. EC ની અંદર 23 છે, 23 નહીં અટકે. આ વખતે 15 થી અંદરનું રેન્ક છે તો EC ની અંદર તમને TFWS મળવાના ચાન્સીસ છે. ઇલેક્ટ્રિકલ ની અંદર 300 તો ક્યારેય ના અટકે. આ તો ગયા વખતનું તો એટલું સારું રિઝલ્ટ, મતલબ થોડું પ્લસ ઓર માઇનસ હતું. આ વખતના રિઝલ્ટ પ્રમાણે તો તમે જોશો તો 100 ની અંદર કાં તો 150 ની અંદર કદાચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું કટ ઓફ જે છે TFWS વાળાને મળશે. મિકેનિકલ વાળાને તો આ વખતે લગભગ આની અંદર રહેશે. 120 130 ની અંદર વાળાને મળશે મને એવું લાગે છે. બરાબર, અહીંયા જો છે સીટો આ વખત આપી હોય તો હશે, નહીં આપી હોય તો નહીં હોય. સિવિલ એન્જિનિયરિંગ છે આ વખતે 300 થી માનીને ચાલો. બરાબર, આ વખતની એક નવી રિસર્ચ પ્રમાણે કોમ્પ્યુટર, IT, EC દર વખત ઉપર જઈ રહ્યા છે. IIT ની અંદર, NIT ની અંદર એક રિસર્ચ પ્રમાણે જોવામાં આવ્યું કે સિવિલ એન્જિનિયરિંગ ને મિકેનિકલ એન્જિનિયરિંગનું પ્રોડક્શન વધી રહ્યું છે. જે લોકો IIT ની અંદર એમ જાય છે એની અંદર એડમિશન વધી રહ્યા છે સિવિલના. રાઈટ, એટલે અહીંયા જે તમે જોશો 300 ની આજુબાજુ તમને જોવા મળશે ડિગ્રી લેવલ પર, BE લેવલ પર. રાઈટ, હવે વાત કરીએ જો તમારી કેટેગરી છે ઓપનમાં છો તમે, રાઈટ, અને તમારે CSE બ્રાન્ચ જોઈએ છે તો આ વખત તમારો જે કટ ઓફ જે છે
એ કેટલાની અંડર હોવું જોઈએ? 34 ની નહીં, 20 ની અંડર હોવું જોઈએ એવું માનીને ચાલો, બરોબર. કેમ કે ગયા વખતના રિઝલ્ટ અને આ વખતના રિઝલ્ટમાં બહુ મોટો ફરક છે. ડીડી સેટના આ વખતના અને ગયા વખતના રિઝલ્ટમાં બહુ મોટો ફરક જોવા મળ્યો છે અને ફરકના લીધે અહીંયા જે 34 છે તમે 20 માનીને ચાલજો કે 20 ની અંડર છો તો તમને ઓપન ની અંદર સીએસસી ની અંદર મળી શકશે. રાઈટ, એવું નથી કહેતો તો તમે 34 ની અંદર છો તો તમારે ભરી તો દેવાનું જ છે. રાઈટ, ઓપન કેટેગરીની અંદર તમારે ભરી તો દેવાનું જ છે કે તમને મળે છે એવું માનીને. રાઈટ, પણ જો તમે 20 ની અંદર છો તો તમને ઇઝીલી મળી શકશે. એઆઈએમએલ ની અંદર અહીંયા 40 બતાવે છે. આ વખતની જો હું વાત કરું તો અહીંયા પણ 20 ની અંદર જો છો તમે તો તમને ચાન્સીસ અહીંયા લાગે. 25 ની અંદર અથવા 20 ની અંદર ઓછા અંડર એટલે કે ઓછા 20 થી ઓછો રેન્ક છે તમારો તો અહીંયા તમારે ચાન્સીસ છે. ઈસી ની અંદર 433 બતાવે છે એટલે અહીંયા તમારે માની ચાલો કે 400 થી ઓછો રેન્ક છે તમારો તો તમને અહીંયા ઈસીમાં નિરમામાં ઓપન કેટેગરીમાં મળવાના ચાન્સીસ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 1500 બતાવે છે એટલે 1000 ની અંદર અથવા તો 1200 ની અંદર જો રેન્ક છે તમારો તો તમારું ચાન્સીસ આ બહુ ગઈ વખતના રિઝલ્ટ પ્રમાણે આ બહુ મોટા રેન્ક લાગે છે મને તો. રાઈટ, આટલા બધા રેન્ક સુધી કદાચ નહીં પહોંચે આ વખતે કેમ કે આ વખતનું રિઝલ્ટ અલગ જ લેવલ પર છે. બરાબર, અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગમાં 1600 બતાવે છે એટલે તમારે માનીને ચાલવાનું કે 1100-1200 ની રેન્જ પકડીને ચાલવાની. 1100-1200 થી ઓછો રેન્ક છે તો અહીંયા મિકેનિકલમાં ટ્રાય કરાય નિર્માની અંદર. રાઈટ, કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો 1600 બતાવે તો આમાં પણ 1100-1200 પકડીને ચાલવાનું થાય. સિવિલ ની અંદર 3000 બતાવે છે, કોઈ હિસાબે ના જાય 3000. રાઈટ, આ રેન્ક જે છે એ 2500-3000 ની આજુબાજુ ઓછો રેન્ક છે તમારો તો અહીંયા ચાન્સીસ ખરા. રાઈટ, તો આ રીતે તમારે જોવાનું થાય. જો તમારે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ તમે ઓપન છો અને તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે એટલે તમે ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમને થોડી ઘણી રાહત અહીંયા જોવા મળશે. દેખો 54 અને અહીંયા 56, 34 અને અહીંયા થઈ ગયા છે 56. રાઈટ, મતલબ કે અહીંયા જો તમે આ વખતે 20 નો રેન્ક ટાર્ગેટ કરતા હોય, 20 ની ઓછા રેન્કમાં છો તમે તો અહીંયા તમારે જો ઈડબ્લ્યુએસ નો સર્ટિફિકેટ છે તો તમારે 40 થી ઓછું અથવા તો 45 થી ઓછું જો છે તો અહીંયા ઈડબ્લ્યુએસ માં મળવાના ચાન્સીસ મળી જતા હોય છે. તો એઆઈએમએલ ની અંદર જે 59 અહીંયા બતાવે છે તો એની જગ્યાએ તમારે 40 પકડીને ચાલવાનું. 40 થી ઓછો રેન્ક હોય તો એઆઈએમએલ ની અંદર ઈડબ્લ્યુએસ વાળાને મળી શકે. એ રીતે ઈસી ની અંદર તમારે જેટલો પણ રેન્ક અહીંયા બતાવે છે એટલા રેન્ક થી જો 100 થી 200 રેન્ક ઓછો કરી દેવાનો જો 1000 ની ઉપર છે તો. બરોબર, જો ટોપ 100 ની અંદર રેન્ક બતાવે છે તો ટોપ 100 માં 10 થી 20 રેન્ક ઓછો કરી દેવાનો, 10 રેન્ક ઓછો કરી દેવાનો. આ 1000 વાળામાં તો 200-300 રેન્ક ઓછા જ કરી દેવાના આ વખતે કેમ કે વચ્ચેમાં બહુ સીટો ભરાઈ છે. આ વખત તમે ટોપ મોસ્ટ ની દેખશો તો ટોપ મોસ્ટમાં તો ટોપ 100 માં તો કોમ્પિટિશન છે જ, વચ્ચે વાળામાં બહુ બધી કોમ્પિટિશન છે. એવરેજ માર્ક બહુ બધા સ્ટુડન્ટ્સને આવ્યા છે. રાઈટ, એવરેજ માર્ક બહુ બધા સ્ટુડન્ટ્સને આવ્યા છે તો ત્યાં પણ તમારી કોમ્પિટિશન જે છે બહુ બધા છે. એસસીબીસી એટલે કે જો તમે ઓબીસી છો, જો તમારી કેટેગરી જે છે ઓબીસી આવતી હોય તો તમારો રેન્ક જે છે 161 અહીંયા બતાવે છે એટલે તમારે માની ચાલવાનું કે 100 ની અંદર 100, 110, 120 ની અંદર જો રેન્ક છે તમારો તો તમને સીએસસી માં મળવાના ચાન્સીસ છે. એઆઈએમએલ ની અંદર 400 બતાવે છે, 474 તો તમારે 350 થી 400 નો રેન્ક જો છે એનાથી ઓછો રેન્ક છે તો તમારે અહીંયા મળી શકવાના ચાન્સીસ છે. એ રીતે તમારે અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે જોવાનું થાય કે તમારી કેટેગરી કઈ છે. બરોબર, એસસી અને એસટી ની અંદર તમને સારું એવું જોવા મળશે. બરોબર, એસટી ની અંદર અમુક સીટો તમને વેકેન્ટ જોવા મળી છે અહીંયા. રાઈટ, પણ આના હિસાબથી એવું જોવા મળે છે કે ભાઈ ઓલ ઓવર જો રેન્ક દેખવા જઈએ તો બહુ ઊંચો જવાનું છે અને આ વખત તો આના કરતા બહુ ઊંચું જશે. એક બહુ ઓછા રેન્ક પર તમને એડમિશન મળશે, બાકી તો બહુ વધારે રેન્ક હશે તો નહીં મળી રહે. હવે આપણે વાત કરીએ દોસ્તો પ્લેસમેન્ટની. ઘણા બધા સ્ટુડન્ટ કહેતા કે નિરમા જે છે ટોપ મોસ્ટ કંપની છે. કેમ ટોપ મોસ્ટ કંપની છે? એની અંદર પ્લેસમેન્ટનો ડેટા શું કહે છે? રાઈટ, કેમ કે પ્લેસમેન્ટના ડેટા પરથી આપણે એનાલિસિસ કરી શકીએ તો કઈ રીતનું આપણો અહીંયા એડમિશન જે છે એ આપણને મળી શકે છે. એડમિશન થ્રુ આપણને જોબ મળી શકે છે. 2023 નો ડેટા પહેલા એનાલાઇઝ કરીએ. 2023 ની અંદર આપણે એવું જોયું કે કોમ્પ્યુટરની અંદર 93.38% પ્લેસમેન્ટ થઈ ગયું. રાઈટ, મતલબ કે ટોટલ 100 સ્ટુડન્ટ્સ બેઠા હોય તો એમાંથી 93 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ લાગી ગયું હતું. રાઈટ, જેની અંદર હાઈએસ્ટ પેકેજ જે છે 50.16 LPA, 50 LPA થી વધારે પણ અહીંયા જે છે હાઈએસ્ટ પેકેજ લાગ્યું હતું. તમારે આ પેકેજને ધ્યાનમાં નથી રાખવાનું, તમારે આ પેકેજને ધ્યાનમાં રાખવાનું. રાઈટ, અહીંયા 1 કે 2 સ્ટુડન્ટ હશે એનાથી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા નહીં હોય. એવરેજ પેકેજ જે છે એ પણ બહુ સારું એવું કહેવાય, 9.59 જે છે LPA. રાઈટ, કેમિકલની અંદર 6.13, 91.42% નું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું હતું. રાઈટ, સિવિલની અંદર 69% નું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું હતું જેની અંદર એવરેજ જે છે એ 5.75 LPA જેટલું પ્લેસમેન્ટ અહીંયા લાગ્યું. ઇલેક્ટ્રિકલમાં 6.08 નું, ઈસી ની અંદર 8.85 નું, આઈસી ની અંદર 6.46 અને મિકેનિકલની અંદર 5.12 જેટલું પ્લેસમેન્ટ જે છે એવરેજ પેકેજ લાગ્યું હતું.
देखो મિકેનિકલ ની અંદર અહીંયા 100% પ્લેસમેન્ટ બતાવે છે. આ બધું ઓફિશિયલ ડેટા છે, આ બધું ઓફિશિયલ ડેટા છે મિત્રો. રાઈટ, 2024 ની આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર ની અંદર 96%, અહીંયા 93% લાગ્યું હતું. અહીંયા કેટલું લાગી ગયું? 96%. અહીંયા ખાલી હાઈ પેકેજ આપેલા છે. આ વખત અહીંયા હાઈ પેકેજ 50 હતું, અહીંયા હાઈ પેકેજ 52 થઈ ગયું. દેખો રાઈટ, કેમિકલમાં બહુ ઝાઝો ફરક પડ્યો નથી. હાઈએસ્ટ પેકેજ ની અંદર 83%, સિવિલ ની અંદર 80%, 7.79 બહુ સારું કહેવાય સિવિલ વાળા માટે તો. ઇલેક્ટ્રિકલમાં 80%, 14 LPA બહુ સારું કહેવાય. ઇલેક્ટ્રિકલ ની અંદર જોરદાર પેકેજ મળ્યું કહેવાય આમાં. બરોબર, એસી ની અંદર 35 LPA, અહીંયા પણ બહુ સારું પેકેજ મળ્યું કહેવાય. રાઈટ, EI ની અંદર 14 અને મિકેનિકલ ની અંદર 95 પ્લેસમેન્ટ જે છે, પર્સન્ટેજ પ્લેસમેન્ટ 14.91 LPA સુધીનું અહીંયા મળેલું છે. તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા તમે નોર્મલ બીજી કોઈ કોલેજનો જે પ્લેસમેન્ટ ડેટા દેખો છો અને અહીંયા જે પ્લેસમેન્ટ ડેટા દેખો છો એની અંદર બહુ જ મોટો ફરક પડી જતો હોય. એટલા જ અહીંયા કહેવામાં આવે છે કે શેપિંગ યોર કરિયર, બિલ્ડ યોર ફ્યુચર, અને તમારું બ્રાઇટ ફ્યુચર માટે તમારે અહીંયા એડમિશન તમને જો મળતું હોય તો ઓફકોર્સ તમે લઈ શકતા હોવ તો મિત્રો. રાઈટ, તો દરેકે દરેક વસ્તુ જે છે નિરમા કોલેજ વિશે તમને જાણવા મળી છે. અલગ અલગ સબ્જેક્ટ્સ તમને આવશે. ફર્સ્ટ યરની અંદર તમે જેવા એન્ટર થાઓ છો, આપણા ડાયરેક્ટ તમે સેકન્ડ યરમાં આવશો, થર્ડ સેમમાં, તો થર્ડ સેમમાં તમે આવશો તો ઘણા બધા સબ્જેક્ટ તમને ભણવા મળશે. થર્ડ સેમમાં એક વસ્તુ ખાસ સારી વસ્તુ છે કે તમને સ્પેસિફિક સબ્જેક્ટ આવી જશે તમારા. સપોઝ તમે મિકેનિકલ કાં તો સિવિલ બ્રાન્ચમાં કાં તો ઇલેક્ટ્રિકલ કાં તો કોમ્પ્યુટર બ્રાન્ચમાં છો તો તમારા બ્રાન્ચ વાળા સબ્જેક્ટ જે છે ડાયરેક્ટ તમને મળી જવાના થતા હોય છે દોસ્તો. તો આના માટે આપણા PS વિદ્યાપીઠની ઉપર પણ કોમ્બો જે છે એ અત્યારથી ચાલુ થઈ ચૂક્યા છે. રાઈટ, જેને અમે નામ આપીએ છીએ અર્લી બર્ડ કોમ્બો ઓફર. અર્લી બર્ડ કોમ્બો ઓફરની અંદર તમને દરેકે દરેક સબ્જેક્ટ જે છે એ અત્યારના સમયે 450 રૂપીસ પર સબ્જેક્ટ પ્રમાણે કોમ્બો મળશે. થોડા સમય પછી એ 500 પર સબ્જેક્ટ થઈ જશે અને અમારા જે અલગ સેપરેટ કોર્સ જે છે એ 600 રૂપીસ પર કોર્સ જે છે તમને જોવા મળશે. એટલે જો તમને જોડાવા માંગતા હોય અત્યારથી જ તો તમારા સબ્જેક્ટ રિલેટેડ તમારે એક વખત એક નિર્મા યુનિવર્સિટીની વેબસાઇટ પર જવાનું, દરેકે દરેક સબ્જેક્ટનું દેખી લેવાનું કયા કયા સબ્જેક્ટ તમારે આવવાના છે. અને એવું હોય તો તમે અમારા ડિસ્ક્રિપ્શનની અંદર જે નંબર આપ્યો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે તમારા જે સબ્જેક્ટ છે એને વેરીફાઈ કરીને કોર્સની અંદર જોઈન થઈ શકો. તો દોસ્તો દરેકે દરેક કોલેજની અંદર દરેકે દરેક યુનિવર્સિટીનું તમારે જે એડમિશન જોઈએ છે દરેકે દરેક વસ્તુનું એનાલિસિસ કરજો. વિધાઉટ એનાલિસિસ તમે કોઈ પણ પગલું આગળ ના વધતા જો તમે ટોપ 100 ની અંદર આવો છો તો. રાઈટ, તમે કોઈ પણ રેન્ક આપતા, ટોપ 100 ની પણ વાત નથી કરતો, કોઈ પણ રેન્ક વાળા છો તો તમારે ખાસ દરેકે દરેક વસ્તુને એનાલિસિસ કરવી જોઈએ. દરેકે દરેક બ્રાન્ચ, દરેકે દરેક કોલેજ, એનું પ્લેસમેન્ટ, એનું કટ ઓફ, એનું ઇન્ટેક, દરેકે દરેક વસ્તુ જાણ્યા પછી જ તમારે કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ તમારી ચોઇસ ફિલિંગ માટે દોસ્તો. તો મળીએ છીએ નવી કોઈ કોલેજ સાથે. ત્યાં સુધી પણ તારો આગળ વધતા રહો અને ખાસ એનાલિસિસ કરતા રહો અને ખાસ બેટા કોમેન્ટ સેશનની અંદર લખી દેજો કે નેક્સ્ટ તમારે કઈ કોલેજ વિશે ડિટેલની અંદર જાણવું છે. આ દરેકે દરેક કોલેજના જે વિડીયોઝ આવી રહ્યા છે આઈ હોપ કે તમને સમજણ પડી રહી હશે. તમારા પેરેન્ટ્સ સાથે બેસીને તમે પોતે પણ એનાલિસિસ કરી રહ્યા હશો દોસ્તો. ખાસ કોમેન્ટની અંદર લખજો નેક્સ્ટ કઈ કોલેજ વિશે તમારે ડિટેલ એનાલિસિસ જોઈએ છે. અને મળતા રહીશું આવા કોઈ નવી કોલેજ સાથે. ટેક કેર, બાય, રાધે રાધે, રાધે રાધે દોસ્તો, રાધે રાધે.